આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમે જ્ઞાન સાધના યોજના 2024 અંતર્ગત કઈ રીતે તમારા બાળકનું ફોર્મ ભરી શકો છો। મિત્રો, અમારા થ્રુ તમે જો ફોર્મ ભરવા માંગતા હોય તો અમને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો અને તમને જ્ઞાન સાધના યોજના શું છે અને એમાં શું શું આવે છે, એક્ઝામ દેવાની આવે છે તો કઈ રીતે એક્ઝામ દેવાની હોય છે, શું શું પૂછાય છે તો એના વિશે કોઈ આઈડિયા ન હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જશો, તમને એક વિડીયો ત્યાં આગળ મળી જશે, ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે। તો સૌપ્રથમ વાત કરીએ કે જ્ઞાન સાધના યોજનામાં ફોર્મ ભરવા માટે શું શું ડોક્યુમેન્ટ્સ જોશે। તો મિત્રો, એના માટે કોઈ પણ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ નથી, તમારે એક જ વસ્તુ જોશે, તે છે ડાઇસ નંબર। ડાઇસ નંબર લેવા માટે તમારું બાળક હાલમાં 8મા ધોરણમાં જે સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાં આગળ જવાનું છે। ત્યાં આગળથી તમને પ્રિન્સિપાલ સાહેબ 18 આંકડાનો ડાઇસ નંબર આપશે, તે નંબરની તમારે જરૂર પડશે, બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે। જ્ઞાન સાધના યોજનામાં ફોર્મ ભરવા માટે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જશો, ત્યાં આગળ તમને એક સાઇટની લિંક મળશે, તે સાઇટની લિંક પર ક્લિક કરી તમારે આ સાઇટ પર ચાલ્યું આવવાનું છે। તો ત્યારબાદ તમારે અહીંથી થોડું નીચે સ્લાઇડ કરવાનું છે। તો અહીંયા તમને વિદ્યાર્થીનો ડાઇસ નંબર 18 આંકડાનું આધાર ડાઇસ નંબર નાખો, તો અહીંયા તમારે 18 આંકડાનો ડાઇસ નંબર નાખવાનો છે, એને તમે ચાઇલ્ડ યુઆઈડી અથવા તો આધાર યુઆઈડી પણ કહી શકો છો। મિત્રો, આ નંબર તમને તમારું બાળક જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના પ્રિન્સિપાલ પાસે મળશે, તો તમારે આચાર્ય શ્રી પાસેથી આ 18 આંકડાનો ડાઇસ નંબર લઈ આવવાનો છે અને તે અહીં ટાઈપ કરી દેવાનો છે અને નીચે સબમિટ પર ક્લિક કરી દેશો। 18 આંકડાનો ડાઇસ નંબર જેવો એન્ટર કરશો કે તમારા બાળકની સંપૂર્ણ વિગત જે છે તે અહીં આવી જશે। ડાઇસ નંબર એક યુનિક નંબર છે જેના પર તમારા બાળકની સંપૂર્ણ વિગત નોંધાયેલ હોય છે। તો અહીંયા તમારા બાળકની ડિટેલ આવી જશે। તો અહીંથી તમે થોડું નીચે સ્લાઇડ કરશો તો તમને અહીં કેટેગરી એટલે કે તમારી જ્ઞાતિનો ઓપ્શન સિલેક્ટ કરવાનો ઓપ્શન મળી જશે, જેમાં ઓલરેડી તમારી જે કંઈ પણ જ્ઞાતિ હશે તે સિલેક્ટ કરેલું હશે, પરંતુ જો અહીં કોઈ ચેન્જીસ હોય, ભૂલ હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો જે કંઈ પણ તમારી કાસ્ટ છે, જે કંઈ પણ તમારી જ્ઞાતિ છે। જેમ કે હું જેનું ફોર્મ ભરું છું તે ચાઇલ્ડ ઓબીસીમાં આવે છે, તો હું અહીં ઓબીસી પર ક્લિક કરી દઉં છું અને નીચે સ્લાઇડ કરશો તો તમારું બાળક હાલમાં જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તે સ્કૂલની ડિટેલ તમને અહીં જોવા મળી જશે। તો અહીંયા પણ તમારે કાંઈ કરવાનું નથી, નીચે બસ તમારે સ્લાઇડ કરી દેવાનું છે અને અહીં તમને યોજના પસંદગી એટલે કે અહીંયા લખેલું છે આપે ધોરણ 1 થી 8નો અભ્યાસ આરટીઈના વિદ્યાર્થી તરીકે કરેલ છે કે કેમ, એટલે કે આપે જે તે સમયે ધોરણ 1માં સ્વનિર્ભર શાળાઓમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવ્યો હોય અને આપ હાલ ધોરણ 8ના વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરો છો કે કેમ। એટલે કે અહીંયા તમને પૂછવા માંગે છે કે શું તમારું બાળક એટલે કે જેનું તમે ફોર્મ ભરો છો તે બાળકે આરટીઈમાં અભ્યાસ કરેલો છે કે નહીં, અને તેણે જો આરટીઈમાં અભ્યાસ કરેલો હોય અને તે હાલમાં 8મું ધોરણ ભણતું હોય અથવા તો હાલમાં જ તે તેની 8મા ધોરણની એક્ઝામ યોજાયેલ હોય તો તે તમારે અહીં સિલેક્ટ કરવાનું છે। તો જો તમારા બાળકે આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવેલ છે અને તે 8મું ભણે છે તો તમારે અહીં યસ ક્લિક કરી દેવાનું છે, પરંતુ જો તેણે આરટીઈમાં પ્રવેશ મેળવેલ નથી અથવા તો તે હાલમાં 8મું નથી ભણતું તો તમારે નો પર ક્લિક કરવાનું છે। મારા કિસ્સામાં હું અહીં યસ પર ક્લિક કરી દઈશ અને ત્યારબાદ ફરીથી નીચે સ્લાઇડ કરી લેશો। ત્યારબાદ અહીંયા પરીક્ષાનું માધ્યમ પૂછવામાં આવશે, તો અહીં તમે સિલેક્ટ કરશો તો તમને ઇંગ્લિશ અને ગુજરાતી 2 ઓપ્શન આપવામાં આવશે। મિત્રો, જ્ઞાન સાધના યોજનાનો લાભ લેવા માટે બાળકે એક એક્ઝામ પાસ કરવી પડે છે। જો તમને એના વિશે નથી ખ્યાલ તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો મળી જશે, જેમાં મેં જ્ઞાન સાધના યોજના વિશે સંપૂર્ણ ડિટેલ તમને જણાવી છે, તે તમે જોઈ લેજો। તો જ્ઞાન સાધના યોજનાનો લાભ લેવા માટે તમારું બાળક જે એક્ઝામ દેશે તે 2 માધ્યમથી દઈ શકે છે, ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમ। તો જો તમે બાળકને એક્ઝામ ગુજરાતીમાં દેવડાવવા ઈચ્છતા હોય તો ગુજરાતી અને ઇંગ્લિશમાં દેવડાવવા ઈચ્છતા હોય તો અહીં ઇંગ્લિશ પર ક્લિક કરી દેશો। મારા કિસ્સામાં ગુજરાતી પર ક્લિક કરી લઈશ। ત્યારબાદ વાલીનો મોબાઈલ નંબર તો અહીં આવી જ જશે, તેમાં તમારે કશું કરવાનું રહેતું નથી, અને વાલીનો સેકન્ડ મોબાઈલ નંબર, જો તમે બીજો કોઈ તમારો મોબાઈલ નંબર એન્ટર કરવા માંગો છો તે મોબાઈલ નંબર તમે અહીં એન્ટર કરી શકો છો। અને અહીંયા નીચે એક એગ્રીમેન્ટ આપેલો છે જેમાં લખેલી છે આથી હું બાહેધરી આપું છું કે ઉપરોક્ત મેં ભરેલી મારી બધી વિગતો મારી જાણ મુજબ સાચી છે અને જો આમાં કોઈ પણ વિગત ખોટી હશે તો મને કોમન એન્ટ્રન્સ પરીક્ષાના લાભ મળવાપાત્ર રહેશે નહીં, તેમજ સંબંધિત કચેરી અધિકારી શ્રી કોમન એન્ટ્રન્સ પ્રવેશ પરીક્ષા બાબતે જે નિર્ણય લેશે તે મને બંધન કરતા, એટલે કે અહીં જે કંઈ પણ ડિટેલ ભરી છે તે સાચી જ ભરી છે, તે તમે બાહેધરી આપો છો અને જો તે ખોટી હશે તો તમારા બાળકને પરીક્ષામાં પ્રવેશ દેવામાં નહીં આવે। તો અહીંયા એગ્રીમેન્ટ પર ક્લિક કરી દેશો તો અહીં સબમિટનું ઓપ્શન ખુલી જશે, તો અહીંયા તમારે સબમિટ પર ક્લિક કરી દેવાનું છે। તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તરત તમારા બાળકનો બધો ડેટા સેવ થઈ જશે અને તમે પાછા આવી રીતે હોમ પેજ પર આવી જશો। તો અહીં તમારે હવે પ્રિન્ટ એપ્લિકેશન આના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ એપ્લિકેશન પ્રિન્ટ કરવાનો તમારી સામે ઓપ્શન આવી જશે। તો સૌપ્રથમ અહીંયા ચાઇલ્ડ યુઆઈડીનો જે ઓપ્શન છે તેની નીચે અહીં બોક્સમાં તમારે જે 18 આંકડાનું પ્રિન્સિપાલ પાસેથી
ડાઇઝ નંબર અથવા તો ચાઇલ્ડ યુઆઈડી નંબર છે તે તમે લીધેલો છે તે તમારે અહીં એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ અહીં બાળકની જે કોઈ પણ ડેટ ઓફ બર્થ છે તે તમારે અહીં નાખી દેવાની છે। આ બંને વિગત એન્ટર કર્યા બાદ નીચે અહીં વ્યૂ/પ્રિન્ટનો ઓપ્શન મળી જશે, ત્યાં આગળ ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા બાળકનું જ્ઞાન સાધના યોજનાનું ફોર્મ ભરાઈ જશે અને કંઈક આવી રીતે એપ્લિકેશન આવી જશે। તો તમારે આ પેજને સેવ કરવા માટે ઉપર તમને પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન આપી દેવામાં આવશે, ત્યાં આગળ ક્લિક કરવાનું છે। ત્યારબાદ ઉપર 3 ડોટ્સ દેખાઈ જશે, ત્યાં આગળ ક્લિક કરશો અને અહીં સેવ એઝ પીડીએફ પર ક્લિક કરશો અને ત્યારબાદ અહીં સેવ પર ક્લિક કરશો એટલે એ એપ્લિકેશનની પ્રિન્ટ તમારા મોબાઈલમાં અથવા તો તમારા કમ્પ્યુટરમાં સેવ થઈ જશે। તો મિત્રો કંઈક આવી રીતે તમે જ્ઞાન સાધનો યોજનાનું ફોર્મ ભરી શકો છો। જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો અને તમે જો જ્ઞાન સાધના યોજનાનું ફોર્મ અમારા થ્રુ ભરાવવા માંગતા હોય તો તમે અમને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો। હાલમાં તમારા બાળકનું જ્ઞાન સાધના યોજનાનું માત્ર ફોર્મ ભરાણું છે, હજી આગળની પણ ઘણી બધી પ્રોસેસ હોય છે। તે પ્રોસેસ શું હોય છે અને પછી તમારે શું શું કરવું પડશે તે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, કારણ કે હવે પછી હું જે વિડીયો આના વિશે મૂકીશ તે તમને મળતા રહેશે, જેથી તમારા બાળકની એક્ઝામ થાય તે પાસ થાય ત્યાર સુધીની માહિતી તમને મળી શકે। અને બીજી વસ્તુ એ કે અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો। આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે, તે જોઈન કરી લેજો, કારણ કે હું એમાં પણ અપડેટ્સ મૂકતો રહીશ।